સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ શ્રીરામને એક તટથી બીજા તક ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કવેટ તેમને તટ પાર કરાવ્યો તે નાથુ બાબા કાર સમાજના આરાધ્ય ગણાવવામાં આવે છે। ત્યારે ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કહેવતને વિસરવામાં આવ્યું ન હતું અને તેની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો હતો। આ કારણે જ નાથુ બાબાને કહાર સમાજના ઇષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે। ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી। પરંપરા મુજબ વર્ષ દીઠ આ યાત્રા અમદાવાદ નીકળે છે ત્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાય છે અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલિકામાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે। આ એક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીકના ભાગરૂપે દર ચોમાસા સિઝનમાં આ પ્રકારે નાથુ બાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા। તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે અને સુરસાગર એમનું એક પધરામણી કરવામાં આવશે। ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો, મને પણ દિવ્યતાનો અનુભવ થયો। ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ, કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। એક વર્ષ વડોદરા શહેરમાં ને બીજા વર્ષે અમદાવાદ, ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ, એવી રીતે એમની એક પરંપરા છે અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાભો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે। અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું, એક હોડીનું વિસર્જન કરવામાં આવતું હોય છે, જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં, રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય, જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવ સૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળતા રહે તે માટે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે, જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુ બાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે પ્રાર્થના કરી। નવાપુરા સમાજ જે મહાકાળી મંડળ દ્વારા કહાર સમાજના ઈષ્ટદેવ ભગવાન નાથુ બાબાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા RSSમાંથી વિવિધ પદાધિકારીઓ માનનીય વિનયભાઈ બોસેકર, માનનીય સંચાલકજી શ્રી મનસુખભાઈ પટેલ, વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા અને આજે જોયો તો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ 20,000ની ઉપર આજે કહાર સમાજ ગુજરાતમાંથી એકત્ર થયું છે। જે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે, કહાર, કશ્યપ, નિષાદ, ભોઈ, ગોડિયા, ધીવર, પાથમ, રાયકવાડ, કેવટ અને રામાયણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજીની નૈયા કેવટજીએ આપણે પાર કરાઈ, એ કેવટજીનું મૂળ નામ એટલે નાથુ બાબા અને અમે કહાર સમાજ નાથુ બાબાના વંશજ છે અને ભગવાન શ્રી રામજીના જ્યારે રાજ્યાભિષેકમાં બી નાથુ બાબા અને નિષાદરાજ ગુહિયાને બોલાવવામાં આવ્યા હતા। એ કહાર સમાજ માટે ગર્વની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત છે। એ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે। આજે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુ બાબાની નાવ સ્વરૂપી યાત્રા આપણે પ્રસ્થાન થશે અને સુરસાગર તળાવમાં તરતી મૂકવામાં આવશે। એમનો મુખ્ય ઉદ્દેશ એ આખા ભારતમાં પુષ્કળ ખેતીલાયક અને સૃષ્ટિનો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે, પાણી વગર જીવન શક્ય નથી। એટલે નાથુ બાબા કહાર સમાજ એ નદી કિનારે વસતો સમાજ છે અને જે જળના દેવ અમારા નાથુ બાબાને અમે પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે
આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનોને અમે આભાર વ્યક્ત કરીએ. નાથુ બાબા કી